હેલો એવરીવન, માય સેલ્ફ જેની ખડસલિયા અને આપનું કોન્સેપ્ટ આપની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. રાસાયણિક ગતિકીના થિયરીના લેક્ચર કમ્પ્લીટ કરી લીધા બાદ આપણે 1 થી 26 સ્વાધ્યાયના પ્રશ્નો પણ 1 થી 27 સ્વાધ્યાયના પ્રશ્નો પણ કમ્પ્લીટ કર્યા છે. આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર 28. જે પણ મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કર્યું તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જોડે જાઓ મારી સાથે આ કોન્સેપ્ટ આપની ચેનલ થ્રુ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. તો પ્રશ્ન નંબર 28 એનું નિપજો ખાસ ધ્યાન આપજો મિત્રો. આ લોંગ ક્વેશ્ચન છે બધા, જેનો જવાબ ઘણા સ્ટેપ કમ્પ્લીટ કરશું ત્યારબાદ આપણને મળશે. એનું નિપજોમાં વિઘટન 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય આપી દીધું? સક્રિયકરણ ઉર્જા આપી દીધી. કયા તાપમાને કેનું મૂલ્ય આટલું થશે? હવે મિત્રો વિચારો કે આપણને જે આપે શું કહે છે, એનું નિપજમાં વિઘટન થાય છે, એક તાપમાન આપી દીધું છે, વેગ અચળાંક આપી દીધું. તો અહીંયા આનો એકમ જુઓ, કયા ક્રમની પ્રક્રિયા થઈ? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચાલો આપણને ખબર પડી ગયો પ્રક્રિયા કયા ક્રમની છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જ્યારે પણ જો જરૂર પડશે તો આપણે એનો ઉપયોગ કરશું, કોઈ વાંધો નહીં. સક્રિયકરણ ઉર્જા આપી દીધી છે આપણને, તો કયા તાપમાને કેનું મૂલ્ય એટલું થશે? તો મિત્રો થિયરીના લેક્ચર તમે જો જોયા હોય અને વ્યવસ્થિત રીતે શીખ્યા હોય તો આપણે સક્રિયકરણ ઉર્જાવાળા પદની અંદર એક સૂત્ર મેળવ્યું હતું, log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA/2.303 R કાઉન્સની અંદર આવશે T2 - T1/T1 ઇન્ટુ T2. આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ખાસ ધ્યાન આપજો, આ સૂત્ર આવડતું હશે તો જ અહીંથી એક્ઝામ્પલ આગળ ચાલશે, બાકી ચાલવાનો નથી. કોઈ વાંધો નહીં. આના સ્થાને આપણે એક આ સૂત્ર પણ લખી શકીએ, જેમાં 1/T1 - 1/T2. ખ્યાલ આવી ગયો? હવે આપણે જો આ સૂત્ર શા માટે મૂક્યો? જો મારે કેનું મૂલ્ય મેળવવું છે, એટલે K2 મેળવવો છે. આને શું કહી દઈએ આપણે? K2 આપણે શું કરવો છે? મેળવવો છે. અને આ કેને શું કહી દઈએ? K1. K2 મારે મેળવો, એ આપી દીધું. R આપણે જાણીએ છીએ, એક T1 આપી દીધું, એટલે સોરી K2 આપી દીધું છે, T2 મેળવવું છે તો મળી જશે આસાનીથી જો આ સૂત્ર જાણતા હશું તો મૂકી દઈએ અહીંયા. log K2ની કિંમત 1.5 × 10⁴/4.5 × 10⁻³ છે. તો એક કામ કરાય ને, 10ની 4 ઘાત સાથે તે કમ્પ્લીટ થઈ જાય એવી રીતે જ કરાય ને, તો 0.45 × 10⁻⁴ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ EA 60 કિલોજૂલ, 60 × 10³ અપોન 2.303 R એટલે કે 8.314 કાઉન્સની અંદર 1/T1. તો T1 આપણે 10 ડિગ્રી સેલ્સિયસ કીધું છે, જેને હું કેલ્વિનમાં ફેરવું તો +273 કરવું એટલે આ કેટલું થઈ જાય? 283 કેલ્વિન. તો અહીંયા મૂકી દઈએ 283 - 1/T2. હવે આનો ભાગાકાર કરશું તો જે આવશે log 3.333. ખ્યાલ આવી ગયો? આનો જે ગુણાકાર અને ભાગાકાર કરશું તો જવાબ આવશે 3.1336 × 10⁻³ કાઉન્સની અંદર 1/283 - 1/T2 એમનામ. આ આખા પદને સૂત્રનો કરતા બનાવવા હોય તો આને ક્યાં જવા દેવું પડે? છેદમાં. પરંતુ આ પણ આપણે જાણતા હોવા જોઈએ. તો આ જે પહેલાંના સૂત્રનો કરતા બનાવી દઈએ, 1/283 - 1/T2 ઇઝ ઇક્વલ ટુ આ જે log 3.3333 જે છે એનો જે લોગ મેળવો એટલે આવશે 0.5228 અપોન શું કહી દઈએ? આ પદને છેદમાં જવા દઈએ, 3.1336 × 10⁻³. તો આ આપણને કેટલું મળે છે? તો આપણને મળશે 0.301668. જો એમ નામ રહેવા દઉં છું એટલે તમને ખ્યાલ આવશે. આ માઇનસવાળો ભાગ છે એને રાઈટ સાઈડ જવા દઉં અને આ ભાગને આ બાજુ બાદ કરું ત્યારે 1/1/283 છે એનું પણ કેલ્ક્યુલેટ કરી નાખીએ, એટલે કે 1/T2 ઇઝ ઇક્વલ ટુ 1/283 એટલે થાય 0.00353. આને માઇનસ કરવાના, -0.0001668
તો ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા એક કામ કરો 10⁻³ બાદ કરી દો, એવી રીતે દૂર કરો તોય ચાલશે. તો આ આપણને જે મળવાનું છે 1/T2, હું પોઈન્ટ સાથે જ લખું છું, 3.363 ઇન્ટુ 10⁻³ અને ઉલટાવી દઈએ. T2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/3.363 ઇન્ટુ 10⁻³. તો જે આપણને મળવાનું છે 297.35 કેલ્વિન. હવે મિત્રો આ જવાબ આવી ગયો, તાપમાન માંગ્યું. તો અહીંયા જો તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં હતું, તો આ તાપમાન પણ કેમાં હોવું જોઈએ? ડિગ્રી સેલ્સિયસની અંદર હોવું જોઈએ. તો 297.35 માઇનસ 273.15 કરી દઈએ એટલે આપણને મળશે 24.2 સમથિંગ. હું તમને લખાવું છું ડિગ્રી, સોરી કે જેમાં આપણો જવાબ, હવે જો કેલ્વિન તો આપ્યો તો, જો ઓપ્શનની અંદર જો પ્રશ્ન ઓપ્શન તરીકે તમને પૂછાય તો તમે લખશો જ તે. બાકી જો ડિગ્રી સેલ્સિયસમાં માગે તો 24.2 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ ગયો આપણો જવાબ. ચાલો, ખ્યાલ આવી ગયો, સાવ સરળ છે. પરંતુ આ પ્રશ્ન આપણને આવડે ક્યારે? તો આ પ્રશ્ન તો આપણને એક તો ડાયરેક્ટલી રીતે મેં જે રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને લેતો જાઉં છું એ રીતે તમે સમજો તો જ ખ્યાલ આવશે. સૂત્ર આપણને આવડતું હોવું જરૂરી છે. જો આ સૂત્ર તમને નહીં આવડે, આ સૂત્ર, તો આખો એક્ઝામ્પલ તમને નહીં આવડે. એટલે આ સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. પછી પદ મૂકવું તો સાવ સરળ છે. પછી લોગ લેવા, પછી ગાણિતીય ભૂલ ન પડે એનું ધ્યાન રાખવાનું. એક સ્ટેપ વધુ લખવું પડે તો લખી લેવાનું. તાપમાન છે એને કેલ્વિનની અંદર લઈ લેવાના, પછી ભલે ડિગ્રી સેલ્સિયસમાં લાવવા પડે. ખ્યાલ આવી ગયો? તો આ તો 28 નંબરનો પ્રશ્ન. નેક્સ્ટ 29. મિત્રો આ પ્રશ્નમાં પણ ધ્યાન આપશો, આમાં પણ ઘણા એવા સ્ટેપ છે, પછી આપણે જવાબ સુધી પહોંચશું. તો પ્રશ્ન ઉપર ધ્યાન આપો. પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, ચાલો એ તો આપણને મળી ગયું. 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય, સમજો આ એક લાઈન છે, 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય, માની લો આને હું T1 કહી દઉં, આ સમયને T1. 308 બીજી લાઈન આવી એટલે અહીંયા અલ્પવિરામ કરો એટલે તમને ખ્યાલ આવશે. 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતો સમય, આને હું કહી દઉં T2. બે સમયની વાત કરી. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય, જેને આપણે કીધું T1. 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો છે. એટલે કે કોઈ એક પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને થાય અને 10% પૂરી થાય એને લાગતો સમય એટલો જ સમય 308 કેલ્વિન તાપમાને 25% પૂરી થાય તેટલા લાગતા સમયને બરાબર છે, એવું આપણને આ વિગતમાં કહે છે. એટલે કે આપણને એવું કહેવા માગે છે કે અહીંયા T1 બરાબર T2 છે. આ એક સેન્ટેન્સ છે. શા માટે સેન્ટેન્સ આપ્યું, એનો ઉપયોગ ક્યાં થવાનો છે જોઈએ આગળ. પછી કહે છે કે જો એનું મૂલ્ય, આવૃત્તિ વિધેય છે, એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ હોય તો 318, પાછું તાપમાન બદલાણું, 318 કેલ્વિન તાપમાને કે એટલે કે વેગ અચળાંક અને EA એટલે કે સક્રિયકરણ ઉર્જા ગણો. 318 કેલ્વિન તાપમાને આપણે વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા ગણવાની છે. તો મિત્રો પહેલાં હું તમને સમજાવું કે ક્યાંથી દાખલો શરૂ કરવો, ખાસ ધ્યાન આપજો મિત્રો. માની લો તમને એમ થયું કે કે મેળવવો છે ને તો ડાયરેક્ટ કે મેળવી લો. તો ચાલો આપણે ડાયરેક્ટ પહેલાં કે વાળું પદ લઈએ કે 318 કેલ્વિન તાપમાને કીધું ને, 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક આપણે મેળવવાનું કીધું. એક સક્રિયકરણ ઉર્જા અને એક શું કીધું, વેગ અચળાંક. ચાલો હવે સક્રિયકરણ ઉર્જા હોય અને વેગ અચળાંક હોય તો આપણે સ્વાભાવિક છે કે આ સૂત્ર જ વાપરવાના. log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ EA અપોન 2.303 RT. આ સૂત્ર તમને યાદ હશે.
હવે અહીંયા લોગ કે મેળવવો હોય તો મારી પાસે લોગ એ હોવો જોઈએ ને, જે છે, જે અહીંયા છે, બરાબર. તો અહીંથી આપણે પહેલાં ચાલો એક કામ કરો, લોગ એ મેળવી લઈએ. લોગ એ જે છે લોગ 4 ગુણ્યા 10⁴ ગુણાકારો એટલે સરવાળો થાય. લોગ 4 × 4 ઘાત એટલે સોરી અહીંયા કેટલી ઘાત આપી છે મિત્રો? 10. તો 10 ઘાત આગળ આવે અને લોગ 10. લોગ 10 કેટલા થઈ જાય? 1. લોગ 4 કેટલા છે? 0.6021 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 10.6021. લોગ એ થઈ ગયું. તો લોગ એની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે 10.6021. ચાલો, છેદમાં 2.303 આર 8.314 કેલ્વિન તો કહી દીધું, 318 કેલ્વિન તાપમાને. હવે મારે કે મેળવવો હોય તો અહીંયા શું જોઈશે? સક્રિયકરણ ઉર્જાની જરૂર પડશે ને. કેની જરૂર પડશે? સક્રિયકરણ ઉર્જા. તો એનો અર્થ એવો થયો કે આ એક્ઝામ્પલ મારે અહીંયા પહોંચતા પહેલાં સક્રિયકરણ ઉર્જાની જરૂર પડશે. ચાલો સક્રિયકરણ ઉર્જા મેળવી લઈએ. સક્રિયકરણ ઉર્જા એટલે કે આપેલ તાપમાને આપેલ પ્રક્રિયા માટે એ આપણે મેળવવું છે. તો એની ગણતરી કરવી હોય તો વિચારો કે મારી પાસે અહીંયા જે છે કે એ મારે કઈ રીતે મેળવવું? તો એક રીત છે એ મેળવવા માટે k = a × e⁻⁻ અને હું નેચરલ લોગ લાગુ પાડી દઉં. નેચરલ લોગ a -EA/RT, જેમાં લોગ લાગુ પાડી દઈએ. લોગ k = log a -EA/2.303 RT. આવું કંઈક થાય. તો મિત્રો આ તો આપણી પાસે છે નહીં. 318 કેલ્વિન તાપમાને જોવે ને, કારણ કે આપણે કેટલું જોવે છે અહીંયા? 318 કેલ્વિન તાપમાને જોવે છે ને. એ પણ કેટલા તાપમાને? 318 કેલ્વિન. તો લોગ કેવું જોઈએ ને. તો અહીંયા જુઓ તોય અટકે છે એક્ઝામ્પલ, અને અહીંયા જુઓ તોય એક્ઝામ્પલ અટકે છે. આ એક્ઝામ્પલને ગણવા માટે આપણે એનું પદ જે છે અહીંથી મેળવવું પડશે. લોગ k2/k1 ઇઝ ઇક્વલ ટુ EA/2.303 R કૌંસમાં 1/T1 - 1/T2 અહીંથી આપણને મળશે. તો આ બે તાપમાન કયા લેવા? તો મિત્રો અહીંયા આપી દીધા જો 298 308 માટે તે લાઈન આપી છે. એટલે કે આ એક્ઝામ્પલને હજી આગળ વધારવા માટે મારે પહેલાં આ સૂત્રથી ગમે રીતે આપણે એનું પદ મેળવવું પડશે. અને એ મેળવવા માટે મારે શું જોવે તમે વિચારો. વાત આપણે જો હું તમને આખો એક્ઝામ્પલને મસ્ત રીતે અને પાછળના સ્ટેપથી સમજાવતો જાઉં છું કે દાખલાની શરૂઆત શા માટે અહીંથી કરવાની સમજાવું. એટલે આપણે અહીંયા ફાઇન્ડ કરી લીધું કે લોગ k2/k1 ઇઝ ઇક્વલ ટુ EA/2.303 R કૌંસમાં T2 - T1/T1 × T2 જોશે. ચાલો એ મેળવવાનું છે. તો લોગ k2/k1 જો તો અહીંયા કહે છે k2/k1 નથી. તો મારે પહેલાં મેળવવું પડશે લોગ k2/k1, જે અહીંયા કમ્પ્લીટ થાય પછી આ પદ મૂકી દઉં બધા, પછી એ મળે. એ મળે તો એની કિંમત અહીંયા મૂકવું, પછી મને લોગ કે મળે. તો આ એક આખી ચેન થઈ ગઈ. હવે ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. હવે મજા આવશે. જો આપણને એક લાઈન આપી દીધી, બે સમય આપ્યા. એ બે સમય સરખા છે. ક્યારે? તો કે 298 કેલ્વિન તાપમાને એ પ્રક્રિયા 10% પૂરી થાય ત્યારે અને 25% પૂરી થાય ત્યારનો સમય બે કેવા છે? સરખા છે. એટલે જો આ લોગ એની ગણતરી જે અહીંયા મેં લીધી છે એને હું અહીંથી કેન્સલ કરું છું, જે આપણે ત્યાં યુઝ કરી લીધું છે. ઓકે, એટલે આપણને આ સ્થાન મળશે બાકીના સ્ટેપ લખવા માટે. ચાલો હવે અહીંયા હું ભાગ પાડી દઉં. 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે, 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે. તો વિચારો 10% પ્રક્રિયા પૂર્ણ થાય, જેને R1 કીધું છે. તો પ્રારંભિક સાંદ્રતા તો કેટલી છે? R0. તો R1 એટલે કે T1 સમયે 10% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય, એનો અર્થ શું થાય કે 90% જેટલી પ્રક્રિયા શું છે? બાકી છે. એટલે પ્રક્રિયકનો જથ્થો કેટલો બાકી છે? 90%. એટલે કે 90/100 R1 અથવા 0.9 R0. બરાબર છે. આને સૂત્રની અંદર મૂકી દો.
કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન T1 અહીંયા મૂકી દઈએ log R0 અપોન RT1 તો ઇઝ ઇક્વલ ટુ 2. આને A1 કહેવું પડશે ને, તો આ થઈ ગયું K1 2.303 T1 એમના મૂકી દો log R0 એમનામ RT1 કેટલા છે તો 0.9 R0 છે, તો R0 કેન્સલ કરશો એટલે તમને મળશે 2.303 T1 log 1.111 આ થઈ ગયું K1. તો K1 હજી અહીંયા મેળવી લે 2. ઓકે, હવે જુઓ મિત્રો આ K1 થઈ ગયું, રહેવા દો. અહીંયા આપણે જતા રહીએ આપણે K2 માટે. તો પ્રક્રિયા જે છે 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારની વાત કરીએ તો કે એની માટે હું કહી દઉં RT2. તો 25% પૂરી થઈ ગઈ હોય તો કેટલા ટકા બાકી હોય 75%. માટે પ્રક્રિયક પણ કેટલો બાકી હોય 75%. 75% R0 ઇઝ ઇક્વલ ટુ 0.75 R0 થઈ ગયું. સૂત્ર મૂકી દઈએ K2 ઇઝ ઇક્વલ ટુ 2.303 T2 log R0 અપોન 0.75 R0 કેન્સલ. માટે K2 ઇઝ ઇક્વલ ટુ શું થશે 2.303 અપોન T2 જેની કિંમત આવે છે log 1.333 ને 3. ઓકે, હવે આપણે એવું કીધું છે કે સમય જેટલો જ છે તો બંને સમયને સરખાવા છે ને, તો સૂત્રનો કરતા બનાવી દો સમયને. તો T1 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન K1 log 1.111 નો લોગ મેળવશો તો એ લોગની કિંમત જ આપણે અહીં ડાયરેક્ટ લખી નાખીએ, જે આવશે 0.0457. ચાલો અહીંયા T2 ને સૂત્રનો કરતા બનાવી દઉં તો 2.303 અપોન K2 લોગ આનો તમે મેળવશો તો આવશે 0.1249. હવે જો આપણે શું કીધું બંને સમય કેવા છે એક સરખા, બંને સમય એક સરખા હોય તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 લખી શકીએ. તો આ બંને પદને હું સરખાવી દઉં 2.303 અપોન K1 0.0457 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન K2 0.1249. બરાબર છે. તો 2.303 કેન્સલ, અહીંયા K2 લખવાનું છે ને, K2. તો K2 અપોન K1, K2 ના બાજુ લઈ લેવી, K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ 0.1249 અપોન 0.0456 ઇઝ ઇક્વલ ટુ મિત્રો શું મળશે તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2.733. શું મળશે 2.733. તો K2 અપોન K1 આપણને મળી ગયું છે મિત્રો, જેનો ઉપયોગ આપણે EA મેળવવામાં કરી શકશું. ખ્યાલ આવ્યો? આ પદ સુધી પહોંચવા માટે આ લાઈન જરૂરી હતી, જેમાં મેં શું કર્યું 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારનો T1 મેળવી લીધો અને 25% પૂરી થાય એનો T2 મેળવી લીધો અને બંનેને શું કરી દીધું સરખાવી દીધું. એમાંથી મેં ગુણોત્તર લીધો કયો K2 અપોન K1. આ ગુણોત્તર જે લીધો એને ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનો છે આપણે. તો અહીંયા લખી નાખવી log K2 અપોન K1 જે આપણને મળ્યો છે 2.733 ઇઝ ઇક્વલ ટુ EA એમનામ અપોન 2.303 8.314 આજની કિંમત મૂકી દીધી. T2 એટલે 308 કેલ્વિન, T1 એટલે કે 298 કેલ્વિન અપોન 308 ઇન્ટુ 298. તો મિત્રો 308 માઇનસ 298 કરી દઈએ એટલે અહીંયા કેટલા મળશે 10 મળશે. કેટલા 10. તો log 2.
700 ને ઓકે આ પદ એમનામ રહેવા દો એટલે તમારે લખવામાં પણ સરળતા રહેશે. 308 માઇનસ 298 log 2.733 જેની કિંમત આવે છે 0.4367 ઇઝ ઇક્વલ ટુ EA અપોન 2.303 ઇન્ટુ 8.314 અહીંયા 10 અને અહીંયા થઈ ગયું 308 ઇન્ટુ 298. એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો થાય 0.4367 ઇન્ટુ 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 308 ઇન્ટુ 298 મોટું પદ છે અને અપોન આવે છે 1/10. તો એ જે છે તે આપણને મળવાનો છે કિલો જૂલની અંદર જ લખું ડાયરેક્ટ. જો કિલો જૂલમાં ન લખવું હોય તો તમને મળશે કંઈક આવી રીતનું અને એને આપણે લખી નાખવી 76.745 કિલો જૂલ. તો આ આપણને મળી ગઈ એની કિંમત પર મોલ. મળી ગયો. હવે મળી ગયો છે તો કે મેળવવો પણ અઘરો નથી. તો અહીંયા મૂકી દેવાનું છે ડાયરેક્ટ. કેટલું આવ્યું હતું 76.745 ગુણ્યા 10⁻³ 10.6021 માઇનસ આ જે આવશે 12.5876 એટલે અહીંયા આપણને મળવાનું છે -1.9855. તો આ મળી ગયું log k ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ -19855. તો મેં તમને શીખવાડેલું એન્ટીલોગ મેળવવાનો હોય ને એ નિશાની દૂર કરવી હોય તો આની અંદર 1 ઉમેરી દો એટલે આ થઈ જાય 2 બાર અને આને 1 માંથી બાદ કરી દો આવી રીતે. એટલે આપણને જે બાદ કરશો એટલે તમને ત્યાં મળવાનું છે 0.145. કોઈ વાંધો નહીં. તો કેની કિંમત આપણને મળે છે 1.034 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇન્વર્સ. જવાબ આવી ગયો છે મિત્રો. ચાલો સેકન્ડ ઇન્વર્સ શા માટે મેં લખ્યું? કારણ કે પ્રક્રિયા જે છે પ્રથમ ક્રમની હશે. કેટલી? પ્રથમ ક્રમની. જેમાં આપણને એનું મૂલ્ય આપ્યું હતું અને ખ્યાલ આવી જાય અને કીધું હતું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ એક્ઝામ્પલ આપણને તો જ આવડે જો આ તમને તમામ સૂત્રો આવડતા હોય તો, બાકી આ એક્ઝામ્પલ આવડે નહીં. બીજી ભૂલ ક્યાં થાય? મેથેમેટિક્સ સ્ટેપ રીતે ભૂલ થઈ શકે, લોગ મેળવવામાં ભૂલ થઈ શકે, ગણતરીવાળા પદ જે છે ગુણાકાર કરવામાં ક્યારેક ભૂલ થઈ શકે, લખવામાં ભૂલ થઈ શકે. તો એ ભૂલ ન થાય, શાંતિથી વધુ સ્ટેપ ભલે લખવા પડે એવી રીતે ક્લીન કરવું. અને જો ક્યારેક તમને ન ખબર પડે કે મારો આ એક્ઝામ્પલ ક્યાંથી સ્ટાર્ટ કરો તો જો મેં શું કર્યું હતું અહીંથી તમને સમજાવ્યા હતા. log k બાદ મારે એની જરૂર પડી તો વાળું પદ લખ્યું અને પછી મને એમ થયું કે તો log k2 upon k1 થી આવશે તો k2 upon k1. તો આ એક રફ પેજની અંદર એક પણ કરી શકો અને પછી વ્યવસ્થિત રીતે તમે લખી શકો. તો 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારનો સમય અને 25% પ્રક્રિયા પૂર્ણ થાય એનો સમય સરખો છે એવું કીધું. સરખાવી દીધા. એમાંથી k2 k1 મેળવી લીધા. એ k2 k1 ઉપરથી મેં સક્રિયકરણ ઉર્જા મેળવી. એટલે એક પ્રશ્ન આવી ગયો એનો જવાબ. બીજો પ્રશ્ન એમાં તો કે વેગ અચળાંક પણ મેળવો તો ઉપરથી મેં વેગ અચળાંક મેળવી લીધો. ખ્યાલ આવી ગયો. પ્રશ્ન નંબર 30. ટોટલી ઇક્વેશન 2 જ આ બધા એક્ઝામ્પલ છે. એક પ્રક્રિયાનો વેગ તાપમાન 298 કેલ્વિન એટલે કે T1, 313 કેલ્વિન એટલે કે T2 વધારતા 4 ગણો થાય છે. પ્રક્રિયાનો વેગ એટલે કે R1 જે છે આપણને એવું કીધું છે કે 298 303 કેલ્વિન કરતાં 313 કેલ્વિન કરતાં 4 ગણો થાય છે એટલે કે R2 = 4R1. તો મિત્રો આવું લખી શકાય k2 = 4k1. વેગ વધે છે એટલે વેગ અચળાંક પણ એટલો જ ફેરફાર થવાનો. તો k2 = 4k1 તો k2 upon k1 = શું આવી ગયું? 4. તો પ્રક્રિયાનું સક્રિયકરણ ઉર્જા ગણો એટલે કે આપણે ગણવાનું છે અને તાપમાન સાથે બદલાતી નથી એવું ધારી લો એટલે કે આપણે ગણવાનું છે ટૂંકમાં. તો વિચારો બે પરિસ્થિતિ હોય ને મેળવવું હોય તો એક સૂત્ર છે જ તે આપણી પાસે log k2 upon k1 = EA upon 2.303R upon into T2 minus T1 upon T1 into T2. ચાલો log k2 upon k1 આપણી પાસે છે log 4
= EA અપોન 2.303 આર જે છે 8.314 T2 313 T1 293 અપોન 313 ઇન્ટુ 293 તો EA = બધા પદ આ બાજુ લઈ જવા પડશે. એ લઈ ગયા પહેલાં આપણે અહીંયા જ સોલ્યુશન આનું કરી નાખીએ. log 4 જે છે તો log 4 એટલે કે log 40.6021 0.6021 = EA અપોન 2.303 ઇન્ટુ 8.314 313 માઇનસ 293 એટલે કેટલા થયા 20 થયા અપોન 313 ઇન્ટુ 293. ચાલો એને સૂત્રનો કરતા બનાવી દઈએ. EA = 0.6021 ઇન્ટુ 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 313 ઇન્ટુ 293 અપોન આવશે 1/20. તો EA જે છે આપણને અહીંયા મળવાનું છે મિત્રો. કિલો જૂલની અંદર ડાયરેક્ટ કન્વર્ટ કરી દઉં છું 52.86 કિલો જૂલ પ્રતિ મોલ. ચાલો મળી ગયું EA. તો આ ક્યારે આવડે? સૂત્ર આવડતું હોય ત્યારે સ્ટેપ લખતા આવડે તો અને કોઈ ગાણિતીય ભૂલ ન પડે તો તમે આસાનીથી જવાબ સુધી પહોંચી શકો. તો મિત્રો આ હતા NCERTની અંદર આપેલ 1 થી 30 પ્રશ્નો જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ ક્લીન કરી નાખેલા છે. સમજી ચૂક્યા છો. તમારે આને ફરીથી એક વખત ગણવાના છે જેથી તમારા જે એક વખત જે ગણશો એટલે સૂત્ર પણ તમારું મજબૂત થઈ જશે. તમારી જે ગણવાની સ્કિલ છે એ પણ સારી થઈ જશે. અને આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર તમને એક ફ્રી મટીરિયલ મળવાનું છે. એ કેવું હશે, શું મટીરિયલ હશે, એ ક્યાંથી મળશે તે આવતા લેક્ચરની અંદર જ તમને ખ્યાલ આવશે. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. લેક્ચરની લિંક, લેક્ચરની જે PDF છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે. ત્યાંથી ડાઉનલોડ કરી લેશો. ટેલિગ્રામનું અમારું ગ્રુપ કોન્સેપ્ટ અપ સર્ચ કરશો ટેલિગ્રામમાં તો ત્યાં જોઈન થઈ જાઓ, જ્યાં નોટિફિકેશન અને પ્લસ મટીરિયલ પણ ત્યાં મળવાના છે મિત્રો, જે હશે ફ્રી. તો નવા ચેપ્ટરમાં મળશું. કયો ચેપ્ટર હશે તે આવતા લેક્ચરમાં જણાવવામાં આવશે.